સ્ટોરવાળા લાઈવ બટાકાની વેફર બનાવતા હોય એની પાસે આપણે આ વિડીયો બનાવ્યો છે. તો હું વેફર લેવા ગયો હતો, ભાઈ લાઈવ બનાવતા હતા તો વિડીયો બનાવ્યો છે. તો કેવી રીતે બટાકાની વેફર બનાવી જોજો કેમ બનાવે. લાઈવ બટાકાની વેફર બનાવવા માટે આ લાલ બટાકાનો ઉપયોગ થાય છે. તો આ ભાઈએ આ લાલ બટાકાને પહેલાં તો આ બટાકાની છાલ ઉતારી નાખે છે ભાઈ. આની પાસે આ મશીન હોય, આપણે અહીંથી છાલ ઉતારી નાખવાની લાલ બટાકાની. અને આ ખમણી છે, એને ગરમ તેલ ફૂલ હાઈ તેલમાં ખમણી અને લાલ બટાકાની વેફર બનાવવામાં જો તેલ ફૂલ ફાસ્ટ છે, ટેમ્પરેચર તેલનું ફૂલ ફાસ્ટ રાખવાનું અને એને છીણતું જવાનું અને ગરમ તેલમાં નાખતું જવાનું. આપણે આવી રીતે ના ફાવે તો પહેલાં એક ડીશ ભરી લેવાની. લાઈવ કેળા વેફર પાડે છે ભાઈ. આમાં કયા લાલ બટેકા હોય કે લાલ બટેકા છે. એકારે 3 4 લઈ છે. એવડો મોટો તાવડો છે. આ લાલ બટેકા છે, એટલા એકારે લઈ છે. માં બીજું કઈ નાખવાનું બટેકામાં? કશું નહીં. ખાલી ફ્રાય કરી દેવાના એમ. તો આ લાઈવ બટેકા વેફર કેળા વેફર તમારે લેવી હોય તો નિકોલ આ ઉમા સ્કૂલ છે એની સામે જ છે. આ જો ઉમા સ્કૂલ છે એની સામે છે. ઘરે ઉપવાસ માટે લાલ બટાકાની વેફર બનાવી તો આવી રીતે બનાવી શકાય. લાલ બટાકાને લઈ ધોઈ અને એની છાલ ઉતારી સીણી અને ગરમ તેલમાં 7-8 મિનિટ ફ્રાય કરવાના, એટલે અસલ ક્રિસ્પી કુરકુરે વેફર થઈ જાય. કેટલી મિનિટ લાગે આને પાકતા? કેટલી મિનિટ લાગે પાકતા? 5 મિનિટમાં પાકી જાય છે. લાલ બટેકા લેવાના. તો તમારે ઘરે બનાવી હોય ને તો પણ તમે બનાવી શકો અને તૈયાર અહીંથી લેવી હોય તો લઈ શકો. ઉપવાસમાં ખાઈ શકો શ્રાવણ મહિનાના. લાલ બટેકાની વેફર. બટાકાને ખોલી નાખવાના, આવી રીતે ધોઈ નાખવાના. પછી આની વેફર થઈ જાય. એવડી મોટી આ સાયણી છે અને જોરદાર છે. આનાથી થાય. વજનમાં 2-3 કિલો હશે. ભાઈની દુકાન છે જય અંબે. લાઈ ગરમા ગરમ બટાકા વેફર. આપણે કોમેન્ટ હતી કે બટાકાની ને કેળાની વેફર બનાવતા શીખવાડો. તો આ હું આ જોતો હતો તો આ ભાઈને મેં પૂછ્યું કે આપણે આ વિડીયો બનાવવો છે, બનાવી લો. તો એ ભાઈ આ પાડી, એટલે મેં આ લાઈવ બટાટાની વેફરનો વિડીયો બનાવ્યો છે અને તમે પણ બનાવજો. મેં તો એકવાર ટ્રાય કરેલી છે. લાલ બટાકાની વેફર સરસ બને છે. તેલ કેવું મીડિયમ રાખવાનું, ફાસ્ટ રાખવાનું? તેલ ફાસ્ટ રાખવાનું, ફાસ્ટ તેલમાં તળવાના. બાકી તેલ પીએ ને ઓછી પડીએ. તેલ ફાસ્ટ રાખવાનું ભાઈ કહે છે, બાકી પોચી પડીએ. ફાસ્ટ તેલમાં પકાવવાનું. તો આપણે ફૂલ ટાઈમ લીધો તો આ વેફર બનાવવાનો. તો અંદાજે 7 મિનિટ જેવું પકાવ્યું છે અને હવે વેફર પાકી ગઈ એવું લાગે છે, ક્રિસ્પી થઈ ગઈ છે.
અને આપણો વિડીયો ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય પહેલી વાર જોતા હોય સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ ભાઈએ લગભગ 7-8 મિનિટ પકાવી છે, ક્રિસ્પી કડક થઈ ગઈ છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઉમા સ્કૂલની સામે આ ભાઈની વેફરની દુકાન નાખેલી છે, એક મંડપ નાખેલો છે, પણ ઘણાય વર્ષોથી આ વેફરનું કામ કરે છે। 2-3 વર્ષોથી તો હું આ ભાઈની દુકાન જોઉં છું। જય અંબે, સારું કામ છે। તો તમારે જો નિકોલમાં રહેતા હોય ને વેફર ખાવી હોય તો લઈ જાજો ભાઈ પાસેથી। આપણે હવે રેસીપીના વિડીયો બનાવી કરીશું। વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો, શેર કરજો, કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો। મળીશું અગલા વિડીયોમાં। જય માતાજી, બાપા સીતારામ।